હેલો એવરીવન, આજે છે ફ્રેન્ચ નેલ આર્ટ સિરીઝ ડે 9. સો સ્ટાર્ટ કરીએ. આજે મેં લીધી છે સિલ્સ પ્રોફેશનલી 05 નંબરની આ જેલ નેલ પેન્ટ. ફર્સ્ટ કોટ આપણે એપ્લાય કરી લઈશું. કોટ આખા નેલ ઉપર એપ્લાય કરી લીધા પછી એને યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે ક્યોર કરવા મૂકી દઈશું. ફરીથી એનો કોટ એપ્લાય કરી દઈશું સેકન્ડ લેયર. સરખી રીતે એપ્લાય કરી દઈશું પૂરા નેલ ઉપર અને ફરીથી એને ક્યોર કરીશું 60 સેકન્ડ માટે યુવી લેમ્પમાં. મેં યુઝ કર્યું છે બ્લેક જેલ નેલ પેન્ટ, જેનાથી હું ફ્રેન્ચ કરીશ. તો ફ્રેન્ચ કઈ રીતે કરવાનું છે એ નીચે હું તમારી સાથે શેર કરી રહી છું. તો હું આ રીતે ફ્રેન્ચ કરું છું. તમે જોઈ શકો છો, મેં પહેલાં ડોટ લઈ લીધા છે અને રફલી ડિઝાઇન કરું છું. ફ્રેન્ચ કર્યા પછી એને આપણે ક્યોર કરી દઈશું યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે. છે બ્લૂમિંગ જેલ, જે હું એપ્લાય કરું છું ફ્રેન્ચ ઉપર, બિકોઝ મારે ત્યાં આર્ટ કરવું છે. હું આજે કરવાની છું ફ્લાવર વાળી ડિઝાઇન. તો એના માટે મેં લઈ લીધું છે જેલ નેલ પેન્ટ. એની અંદર મેં મિક્સ કરી છે રેડ જેલ નેલ પેન્ટ, બિકોઝ મેં આ નેલ પેન્ટ કરી ત્યારે એનો કલર દેખાતો નહોતો. આર્ટ કર્યા પછી આપણે એને યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે ક્યોર કરી લઈશું. સરસ એવું ફ્લાવર ક્રિએટ થઈ ગયું છે. એની ઉપર હું યુઝ કરીશ ગોલ્ડન જેલ નેલ પેન્ટ. ડોટ કરીશ ડોટિંગ ટૂલની મદદથી, જેથી ફ્લાવરનો લુક સરસ લાગે. એડ કરી લીધા પછી એને ફરીથી ક્યોર કરી લઈશું અને ટોપ કોટ લગાવી દઈશું. એના પછી પણ આપણે ક્યોર કરી લઈશું યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે. તો આ છે આજનો ફાઇનલ લુક. કેવો લાગ્યો કોમેન્ટ ડાઉન જરૂર કરજો. બાય બાય.